નવસારી શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે પાણી તો ઓસરવા લાગ્યું છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ હજુ યથાવત છે। અનેક પરિવારોના ઘરોમાં કાદવ, બગડેલો સામાન અને આર્થિક નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પૂરગ્રસ્તોનું કહેવું છે કે હજુ સુધી પૂરતી સરકારી સહાય મળી નથી અને અનેક વિસ્તારોમાં 2 દિવસ સુધી જમવાનું પણ પહોંચ્યું ન હતું। જોઈએ આ વિશેષ રિપોર્ટ। નવસારી શહેરમાં આવેલા પૂરે હજારો પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। પાણી ઓસર્યા બાદ ઘરોમાં કાદવના થર જામી ગયા છે, જ્યારે ઘર વખરીથી લઈને રોજગારનું સાધન બનેલો સામાન પણ નષ્ટ થઈ ગયો છે। પૂરગ્રસ્તો પોતાના ઘરો સાફ કરવામાં વ્યસ્ત છે, પરંતુ આર્થિક નુકસાનનો બોજ તેમને સતત સતાવી રહ્યો છે। અનેક પરિવારો સરકાર પાસેથી વહેલી તકે સર્વે કરી યોગ્ય સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। અમારું ઘણું મોટું નુકસાન થયું છે। પાણી રસોડા સુધી નહીં, માથા સુધી ભરાઈ ગયું હતું। ઘરોનો તમામ સામાન, મંડપનો સામાન, ગોદડા, કાપડ બધું પાણીમાં બગડી ગયું। અંદાજે 60 થી 70,000 રૂપિયાનું નુકસાન થયું છે। સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે વહેલી તકે સર્વે કરીને યોગ્ય સહાય આપવામાં આવે। પૂરગ્રસ્તોનો આક્ષેપ છે કે પૂર દરમિયાન અનેક વિસ્તારોમાં રાહત સામગ્રી સમયસર પહોંચી ન હતી। કેટલાક પરિવારોનું કહેવું છે કે 2 દિવસ સુધી જમવાનું પણ મળ્યું ન હતું અને તેઓ ભારે મુશ્કેલીમાં દિવસો પસાર કરવા મજબૂર બન્યા હતા। એક જ હાલત હોય કે દર વખતે પાણી આવે તો 4-5 લાખનો માલ બગડે। ગમે તો ઉપર ચડાવી પાણી નાખી ઉપર માલ આખો ટેમ્પો બગડે છે। 4 બંબર 4 થી 5 લાખનો જૂનો છે। પાણી જે ખાલી કરેલું હતું તો બી આ ઉપર અહીંયા પાણી ત્યાં સુધી પાણી આવવાનું ચાલુ। માલી બનાવેલું છે તો માલિયા ઉપર પાણી નથી। દર વખતે પાણી વધ્યા જ કરે। ખબર નહીં તંત્ર શું કરે છે એ નથી ખબર। નુકસાન કેટલું ભરપાઈ મારે કરાવવું, કોણ કરે આપવા? કેટલા રૂપિયાનું નુકસાન છે તમને અંદાજે? અંદાજે 4-1 લાખનું તો હશે। બસ એને વળતર આવે છે, વળતર આપે તેને કરે। પાણી તો 2 દિવસ ભરાઈને રહ્યું ને, કોઈ નથી આવ્યું, કોઈ વાત નથી આવ્યું। શું કરવાનું? કોઈ જોવા બી નથી આવ્યું કે હું નુકસાન થયું નથી થયું। અમારા વિસ્તારમાં લગભગ 12 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। બહાર નીકળવું પણ શક્ય ન હતું। જમવાનું પહોંચાડવા માટે પણ કોઈ આવ્યું ન હતું। બીજા કેમ્પોમાં મદદ પહોંચી હતી, પરંતુ અમારા વિસ્તારમાં 2 દિવસ સુધી જમવાનું મળ્યું ન હતું। પાણી તો ઓસરી ગયું છે, પરંતુ પૂરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ હજુ ઓસરી નથી। ઘરોમાં કાદવ, બગડેલી ઘરવખરી અને લાખો રૂપિયાના નુકસાન વચ્ચે હવે લોકોની નજર સરકારની સહાય પર ટકેલી છે। પૂરગ્રસ્તોની માંગ છે કે તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને યોગ્ય વળતર અને રાહત આપવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન પાટા પર લાવી શકે। અમે વાસણનો ધંધો કરીએ, કપડા લાવીએ, બહુ જમા કરેલા ઉતાર 20-25 હજાર રૂપિયાનો માલ નાખી દીધો અને બધું આના પાણી બધું ગયું। ઘર પર પાણી હતું, ઉપર બહુ ખરાબ પરિસ્થિતિ હતી। 2 દિવસ તો ખાવાનું નથી મળ્યું। આ બહુ ઘર પર પાણી હતું, ઘેર પર પાણી હતું। તમે ક્યાં આવવાનું ત્યારે નીકળી ગયા, બધું સામાન તમે બધા બહુ બધા નીકળી ગયા। જીવ બચાવીએ કે કપડા બચાવીએ કે અનાજ બચાવીએ, બધું એમને પાણી બહુ ડંચર આવવાનું છે એમ કે, એટલે બધા ભાગી ગયા સ્કૂલમાં। બહુ ખરાબ હાલત ગઈ અમારી। મારું નામ ભરતભાઈ। અમારે આ બધું ઘણું ખરું નુકસાન થઈ ગયું। પાણીમાં બધું બગડી ગયું। ઠેઠ રસોડા સુધી, આ માથોડા સુધીનું પાણી ઊંચું, આ બધું નુકસાન થઈ ગયેલું છે। આવો જુઓ, આ બધું તણાઈ ગયું। આવો આ જુઓ, હા આ બધું મંડપનો સામાન ને આમ છે। મંડપનો સામાન, ગોદડા બધું બગડી ગયું। કમસે કમ 60-70 હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું। કેટલા દિવસ સુધી પાણી ભરાયા? 2 દિવસ। સરકાર પાસે એટલી આશા રાખીએ કે થોડુંક ધ્યાનમાં રાખીને મદદ કરો। બહાર નીકળી ગયા, ખાસું 60-70 હજાર રૂપિયાનું। કંઈ નહીં, જમવામાં તો આ બાજુ તો કોઈ આવી જ નથી। પાણી કેટલું બધું, લગભગ 12 ફૂટ પાણી હતું, એટલે જવાય બી નહીં, નવાય બી નહીં। ના, હમણાં નથી આવી, આજે જ આવી।
આજે આવી. પાણીમાં આવી હતી. પાણીમાં નથી આવી. જમવાનું પહોંચાડવામાં તો આ બાજુ તો કોઈ આવ્યું જ નથી. એ લોકોના જે કેમ્પ હતા અગ્રસેનની એ બાજુ ત્યાં પહોંચાડી દીધું. હા, એ દિવસે હા. જમવાનું નથી આવ્યું. નથી આવ્યું. રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી.